ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે। ડિબ્રુગઢ એક્સપ્રેસ 1590 ના લગભગ 12 બોગી પાટા પરથી ઉતરી ગયા। આ ટ્રેન ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો। ગોંડા જિલ્લાના જિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો। હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। ગોંડાના કમિશનર શશિભૂષણ સુશીલના જણાવ્યા અનુસાર અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું છે જ્યારે 2 મુસાફરો ઘાયલ થયા છે। માહિતી મળતા જ અકસ્માત સહાયક ટ્રેન ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે। રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોંડામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી છે। તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે। સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે। આ સાથે જ તેમણે ઘાયલોના જલ્દી સાજા થવાની કામના પણ કરી હતી। હાલ ગોંડા જિલ્લા પ્રશાસન અને ગોરખપુર રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। ડિબ્રુગઢ એક્સપ્રેસનો એસી કોચ પલટી ગયો ઘટના સ્થળના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે કોચ પલટી ગયો તે એસી કોચ છે। આવી સ્થિતિમાં જો મુસાફરો અંદર ફસાયેલા હોય તો મૃત્યુના આંકડા વધી શકે છે। હાલ સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે। એસી કોચની બારીઓના કાચ તોડીને પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે।